મારું નામ મોડ અંકિતાબેન છે। હું મોદી સમાજની દીકરી છું। હું અત્યારે વોર્ડ નંબર 6માંથી આવી છું। હું અત્યારે વોર્ડ નંબર 6માં કાર્યકર્તાની જેમ કામ કરી રહી હતી। અત્યારે પણ 4-5 વર્ષોથી હું કમ્પ્લીટ બૂથ પ્રમુખ તરીકે કામ કરી રહી છું। મહિલા મોરચામાં મંત્રી તરીકે કામ કરી રહી છું, તો પણ મારી કોઈ અવગણના કરવામાં આવી છે। મને અત્યારે નવા મોઢાઓ જોવા મળે છે જે પાર્ટીમાં કદી મેં જોયા નથી। અત્યારે એવા લોકોને ટિકિટ આપી દીધી છે, તો અમે કાર્યકર્તાની જેમ કાર્ય કરી રહ્યા હતા, તો અમને કેમ ટિકિટ આપવામાં આવી નથી? અમે લોકોએ શું બગાડ્યું હતું? અમે તો સાહેબની કહેવા પ્રમાણે ઉપરથી એમ ચાલી રહ્યા હતા કે કાર્યકર્તાઓને પહેલાં આ વખત ટિકિટ આપવામાં આવી છે, તો ક્યાં ગયા સાહેબો કે કાર્યકર્તાઓને તો એકને ટિકિટ આપી નથી તમે લોકોએ? બધે નવા મોઢા આવી ગયા છે। સંગઠનમાં જેમની વાઈફો છે, સાહેબ ભાઈઓ છે, એમની વાઈફોને બધાને ટિકિટ આપી દીધી છે, તો અમારા લોકોને ફરવાનું કારણ શું? પછી અમારે ખાલી આમના પ્રચારોમાં ફરવાનું, તમારે બધાના કામ કરવાના, તો અમારી તો કોઈ રિસ્પેક્ટ જ નથી આમાં। તો સેન્સ પ્રક્રિયા ખોટી જ થઈ ગઈ છે। જ્યારે આ લોકોને બધું પહેલાંથી કરવાનું હતું, તો પછી સેન્સ પ્રક્રિયા લેવાનું કારણ જ શું હતું? આ લોકોએ ખોટી જ સેન્સ પ્રક્રિયા લીધી છે, કારણ કે સેન્સ લેવાનું મતલબ જ નહોતું। આ લોકોને પહેલાંથી ફાઇનલ હતું કે ખબર નહીં શું હતું, મારું નામ છેક સુધી બોલાઈ રહ્યું હતું પણ અત્યારે એન ટાઈમે પછી ના પાડવામાં આવી કે બેન તમારું આ વખત પત્તું કપાઈ ગયું છે અને બીજા કોઈ બહેનોને આપી દીધી છે। ચાલુ રાખીશું। અમને ખાલી અમારો ન્યાય જોઈએ છે, અમને અમારો જવાબ જોઈએ છે કે અમને શા માટે આવી રીતે અમારી ટિકિટ કાપવામાં આવી છે। એ મને કોઈ સમજ નથી કે કંઈ આઈડિયા પણ નથી। બસ હું ખાલી સાહેબોથી એ જ જણાવવા માગું છું કે મારી ટિકિટ શા માટે કાપવામાં આવી છે।